ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય 12મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું છે કે જગતનું અજવાળું હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ પણ કહ્યું છે કે તમે જગતનું અજવાળું છો. વળી આગળ તેમણે એમ પણ કહ્યું છે કે જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે. હવે અંધકારના કામો કેવા છે? અંધકારની સત્તા હેઠળ જે વ્યક્તિ છે એનું જીવન કેવું છે? પ્રકાશમાં જે છે એનું જીવન કેવું છે? એ વચનોમાં આપણને બધું ખુલ્લમ ખુલ્લું પ્રગટ કહી જ દીધું છે, અને તેથી હું એમાં વધારે જઈશ નહીં. પણ સ્પષ્ટ ને ચોખ્ખી વાત કે જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે. પાપ, દુષ્ટતા, ભ્રષ્ટતા, દુરાચાર, વ્યભિચાર, અનૈતિકતા વગેરે જેવી અસંખ્ય શૈતાની, નકારાત્મક, ખંડનાત્મક, નુકસાનકારક, હીન પ્રવૃત્તિઓ કે કુયુક્તિઓ, એ છળ, કપટ, ઈર્ષા, અદેખાઈ અને મોટા ભાગે એ બધાને અંધકારને અથવા તો અંધકારની સત્તા સાથે સરખાવવામાં આવે છે. જેમ કે કાળા કામ, અંધકારમાં કરેલા કામ, અંધકારની સત્તા કે અંધકારની તાકાત વગેરે. આપણે પ્રત્યેક માણસ જન્મથી જ પાપી છીએ, પણ છેક મરણ પામતા સુધી આપણે એ પાપમાં ને પાપમાં જ રહીએ ને જીવીએ ને પાપમાં જ મરી જઈએ એવું આપણા માટે પરમ કૃપાળુ પરમેશ્વર ઈચ્છતા નથી. બલકે આપણે આપણા પાપોની કબૂલાત કરીએ, પસ્તાવો કરીએ, પાછા ફરીએ ને આપણને આપણા પાપોની માફી મળે, આપણો ઉદ્ધાર થાય, આપણું તારણ થાય અને આપણને અનંત જીવનની ખાતરી મળે ને આપણે બચી જઈએ. માટે ઈશ્વર તેમની અપાર કૃપામાં આપણને અસંખ્ય તકો પૂરી પાડે છે. છેક જીવનના છેલ્લા શ્વાસ સુધી એ આપણને તક આપે છે. એ જ આશયથી ઈશ્વર વારંવાર વિવિધ રીતે વચનો દ્વારા, સંદેશ દ્વારા, ગીત દ્વારા, કોઈકની સાક્ષી દ્વારા, સપનો કે સમદર્શનો દ્વારા, પ્રભુ પવિત્ર આત્મા દ્વારા વિવિધ રીતે આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. કિંતુ છતાં આપણે આંધળા બની તેમના પ્રકાશને જોઈ શકતા નથી ને મોટાભાગે જોયા છતાં અણજયું કે અણદીઠું કરીએ છીએ. છતી આંખે આંધળા હોવાનો ડોળ કરીએ છીએ, આંખાળા કાન કરીએ છીએ. પ્રકાશિત થયા પછી પણ ધોયેલી ભૂંડળની જેમ આપણે કીચડમાં જવા ટેવાયેલા એવા અંધકારને અંધકારના કામોમાં જવા અને રહેવા, કારણ કે આપણને ગમે છે, છોડવું નથી. અને તેથી ફરીથી કહીશ કે એ ધોયેલી ભૂંડળની જેમ આપણે કીચડમાં જવા ટેવાયેલા એવા અંધકાર ને અંધકારના કામોમાં જવા અને રહેવા આકર્ષિત થઈએ છીએ. એમ કહીશ કે તલપાપડ થઈએ છીએ. અને એવા આપણા માટે ચેતવણી છે. જો કે ઈશ્વર ખૂબ પ્રેમાળ છે, ખૂબ દયાળુ છે, ખૂબ માયાળુ છે. એનો મતલબ એ નથી કે
કૃપા અધિક થાય એટલે આપણે પાપ પણ અધિકાધિક કરીએ જ છીએ. પ્રભુ બેઠા જ છે ને માફ કરવા માટે, આપવાના માટે. એટલે આપણે કરો, જલસા કરો. હિબ્રુઓના પત્રનો લેખક બહુ સરસ વાત લખે છે અને એ અક્ષરશઃ એ 2-4 વચનો હું તમારી આગળ મૂકવા માટે પ્રયાસ કરીશ. તો હિબ્રુઓનો પત્ર 6 અધ્યાયને તેની 4 કલમથી 6 કલમ, એટલે કે 4, 5 ને 6 કલમ, ત્યાં બહુ સરસ વાત લખી છે આ પ્રમાણે. કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા અને જેઓએ દેવના ઉત્તમ વચનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે. આ વચન છે અને આગળ લખ્યું છે, કેમ કે તેઓ પોતામાં દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે. બહુ જ ભયંકર વચનો છે. આપણે માણસો આટલી ખુલ્લીને પ્રગટ વાતો અને વચન હોવા છતાં નથી સમજી શકતા. એ આપણી કઠણાઈ છે અને એ માટે આપણ સર્વને ખરેખર અફસોસ છે. વચનને જો ધ્યાનમાં રાખી વિચારીશું, આત્મમંથન કરીશું, આત્મતપાસ કરીશું, તો મને લાગે છે કે મારે વિશેષ કંઈ કહેવાની કે લખવાની જરૂર નથી. અને તેથી આજે આ વચનોને બહુ જ ધ્યાનપૂર્વક, શાંતિથી, સમય ફાળવીને ચિંતન કરવા, મનન કરવા, જોવા અને વિચારવા પ્રયાસ કરજો. પ્રભુ આપણ સર્વને આ બધી બાબતો સમજવા સહાય તથા મદદ કરો. વધુ આવતીકાલે જોઈશું. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે જન્મથી જ પાપી છીએ, છતાં અમારા પાપોની માફી મળે, અમે બચી જઈએ, અમારો ઉદ્ધાર થાય, એ તમારી ઈચ્છા અને યોજનામાં તમે અમને સામેલ કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને પ્રકાશિત કરો છો. પણ સ્વભાવે પાપી એવા અમે ફરીને પાછા ત્યાં જ જઈ પહોંચીએ છીએ જ્યાં અમારે ન હોવું જોઈએ. કૃપા કરી આપના દ્વારા એકવાર પ્રકાશિત થયા પછી પાછા અંધકારમાં ન જવા આમ સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.